નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. જે વિદ્યાર્થીઓ પીએસઆઈ તથા કોન્સ્ટેબલની તૈયારી કરે છે એવા દરેક વિદ્યાર્થીઓના રનિંગની શરૂઆત થઈ ગઈ છે. ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જેમનું રનિંગ થઈ ગયું છે ને એ રનિંગ પાસ કરીને બેઠા છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું આવનારી તારીખોમાં રનિંગ છે. માર્ચ સુધીમાં દરેક પીએસઆઈ તથા કોન્સ્ટેબલની એક્ઝામ આપનાર દરેક વિદ્યાર્થીઓનું રનિંગ કમ્પ્લીટ થઈ જવાનું છે. જે વિદ્યાર્થીઓનું રનિંગ પાસ થઈ ગયું છે તે આવનારી ડેટમાં પાસ થવાનું છે. તો એ રનિંગ કર્યા પછી એક જ વસ્તુ વિચારતો હશે કે ભાઈ હવે એક્ઝામને કઈ રીતે પાસ કરવી, સિલેબસમાં આપણે જે ટોપિક્સ છે કઈ રીતે કમ્પ્લીટ કરવા. જે વિદ્યાર્થીઓ પહેલેથી તૈયારી કરે છે એને તો એક વખત થઈ પણ ગયું હશે, રિવિઝન કરતા હશે. જે વિદ્યાર્થીઓને હજી અધવચ્ચે સિલેબસ પૈતો છે, હજુ અમુક વિષયમાં ફાફા પડે છે, તો એવા વિદ્યાર્થીઓને થોડુંક એક્ટિવ થવું પડશે. હવે આટલા દિવસોમાં કઈ રીતે સિલેબસના તમામ ટોપિક પૂર્ણ કરવા. પણ દરેક વિદ્યાર્થીઓની નજર છે ને બે વિષય પર હશે ખાસ કરીને, કે બીજા બધા વિષય તો મને એવું લાગે છે કે ભાઈ રનિંગ પહેલા જ બધાએ એક એક વખત તો વાંચી જ દીધા હશે, એક કરતા વધારે વખત કમ્પ્લીટ થઈ ગયા હશે. જો કઈ બાકી રહેતો હોય ને તો એ બે વિષય છે. તમને પણ ખબર છે બે વિષય કયા? ગણિત અને રીઝનિંગ. એમાં રીઝનિંગમાં બધા વિદ્યાર્થીઓ કોન્ફિડન્સ હોય કે ભાઈ રીઝનિંગ તો અમે કરી લેશું. કોન્સ્ટેબલ આપનારા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે ભાઈ રીઝનિંગના 30 માંથી તો 25 પ્લસ લાવવાના છે. અને પીએસઆઈ ના વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે ભાઈ રીઝનિંગમાં 50 માંથી 45 પ્લસ લાવવાના છે. અને બની શકે કે તમે આટલા માર્ક્સ લાવી પણ શકો, કેમ કે રીઝનિંગમાં પોસિબલ છે સારો સ્કોર કરવો. એક જ કન્ડિશન કે જો પેપર બહુ અઘરું ન નીકળવું જોઈએ. જો રીઝનિંગમાં એ લોકો પેપર અઘરું કાઢશે તો ભૂલી જાઓ. પણ રીઝનિંગમાં બને ત્યાં સુધી પેપર એવરેજ જ આવે છે. રીઝનિંગમાં તમે સારો સ્કોર કરશો. હવે મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો એ છે ગણિત, મેથ્સ. અને એ પ્રોબ્લેમ દરેક વિદ્યાર્થીઓનું સોલ્વ થવાનું નામ નથી લેતો. કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓને 30 માર્ક્સ નું મેથ્સ આવવાનું છે અને પીએસઆઈ વાળાને 50 માર્ક્સ. તો આ 50 ને 30 માર્ક્સ છે ને એ એક મોટો પ્રોબ્લેમ છે. એમાં પણ જે વિદ્યાર્થીઓનું ગણિત નબળું છે ને એમની માટે ખાસ. જો તમારે આ વર્ષે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ બનવું છે તો તમે આ 30 કે 50 માર્ક્સને ઇગ્નોર નહીં કરી શકો. તમારે એમાં પણ સારો સ્કોર કરવો પડશે. જીએસ થી કોમ્પિટિશન નક્કી નહીં થાય. જીએસ દરેક વિદ્યાર્થીઓ વાંચીને આવશે. દરેક વિદ્યાર્થી જે પ્રશ્ન તમને આવડશે દરેક વિદ્યાર્થીઓને આવડશે. કોમ્પિટિશન નક્કી કરશે ગણિત. રીઝનિંગ પણ હું નથી કહેતો, રીઝનિંગ પણ નહીં નક્કી કરે. જેનો ગણિતમાં સ્કોર સારો એમની પ્રોબેબિલિટી સંભાવના પાસ થવાની વધારે. સિમ્પલ ગણિત છે અને આ ગણિત તમને પણ સમજાતું હશે. તમને સમજાતું નથી એ ગણિત કે જે પૂછાવાનું છે, તો એમાં શું કરવું? છેલ્લા દિવસોમાં શું કરવું? ગણિતનો સિલેબસ તમે જોવા જશો ને તો ભાઈ 32-33 ચેપ્ટર છે. આ 32 ચેપ્ટર તો ભૂલી જાઓ. હવે આટલા દિવસોમાં 32 ચેપ્ટર ભૂલી જાઓ. પણ કઈ રીતે? સાહેબ અમારે 30 લાવવા નથી, અમારે 50 લાવવા નથી, અમારે 30 માંથી 20 લાવવા છે, સાહેબ અમારે 50 માંથી 30 લાવવા છે. અને એ બધાનો ટાર્ગેટ હશે કેટલા લાવવા છે ગણિત. તો એ પણ માર્ક્સ કઈ રીતે આવે એનું પણ એક પ્લાનિંગ કરવું પડે. તો આ વિડીયોમાં આપણે એ જ સમજશું કે ભાઈ જે વિદ્યાર્થીઓનું ગણિત રીઝનિંગ નબળું છે તેમને છેલ્લા દિવસોમાં કયા પ્રકરણોમાં વધુ ધ્યાન આપવું જોઈએ. અને આ સિવાય મતલબ નબળા વિદ્યાર્થીઓ છે એ જ ના જોવે આ વિડીયો, દરેક વિદ્યાર્થીઓ જોશે. કેમ કે હું તમને ગણિત અને રીઝનિંગના સંપૂર્ણ સિલેબસની પણ માહિતી આપીશ. કેમ કે તમને સિલેબસ આપેલો નથી ગણિત અને રીઝનિંગનો ડિટેલ સિલેબસ. બાકી બધા જ વિષયનો ડિટેલ સિલેબસ તમને મળેલ છે. બે વિષયમાં તમને નથી કીધું તમે કયા કયા ચેપ્ટર પૂછશો. જો એ લોકો લખી દે તો પછી એ લોકો બંધાઈ જાય અને એને એ જ પૂછવું પડે. હવે એ લોકો ગમે તે પૂછી શકશે. ગમે તેમાં શું આવે એ હું તમને કહીશ. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા ખાસ કહીશ કે આપણી એક એપ્લિકેશન છે પાટિયા નામની, PATIYM. જો તમે ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. એમાં શું છે હું તમને આગળ જતા કહીશ. અને આપણી યુટ્યુબ ચેનલ કે જેમાં તમે વિડીયો જોવો છો અત્યારના એને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા બહુ જ જલ્દી 100K જેટલા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે. 100K જો જલ્દી તમે પૂરા કરી દો તો મારી એવી ઈચ્છા છે કે સંપૂર્ણ રિવિઝન ગણિત અને રીઝનિંગના બધા જ ટોપિકનું, બધા એટલે જે કામના છે, એક્ઝામના જે કામના ટોપિક છે એમનું રિવિઝન બેચ આપણે લાવશું. રિવિઝન બેચ એટલે ખાલી પ્રશ્નોને હું તમને શીખવાડીશ, દરેક ચેપ્ટર તમને શીખવાડીશ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબમાં. અને એની માટે તમારે 100K પૂરા કરી દેવાના છે. એટલે આપણે મસ્ત એક તમને શેડ્યુલ આપશું, ડેઈલીનો એક ફિક્સ ટાઈમ ગોઠવશું ને એ ટાઈમે આપણે દરરોજ મેથ્સ રીઝનિંગ શીખવા મળશું. ના શું આવડે? બધાને આવડશે. હું તમને અપાવીશ માં. પણ તમારે રેગ્યુલર આવવું પડશે. ત્યારે આપણે ફ્રી લેક્ચર શરૂ કરીએ ત્યારે તમારે આ કરી દેવાનું છે. ઓકે, બાકી બધું તમે મારી ઉપર છોડી દો. ચાલો
એને સિલેબસ આપેલો છે, આ પીએસઆઈ નો સિલેબસ છે. બીજી બધી વસ્તુ હું વાત નહીં કરું, હું ખાલી તમને આ કહીશ. હવે 100 માર્ક્સ તમે જુઓ, એમાં 50 તમને શું દેખાય છે? રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. એનો મતલબ કે 50 નું રીઝનિંગ નથી. ડેટા ઇન્ટરપ્રિટેશન 5 માર્ક્સ નું એ પૂછે ને, તો અહીંયા 45 માર્ક્સ નું જ રીઝનિંગ પૂછશે. અને મેથ્સ કેટલું થઈ ગયું? 55. કેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ નો ટોપિક છે. આ લોકો રીઝનિંગમાં પૂછી દે તો આવું કંઈક સમીકરણ બની શકે. હવે 55 નું ગણિત કહેવાય અને 45 નું રીઝનિંગ કહેવાય. બાકીનો સિલેબસ તમને ખ્યાલ હશે. હું કોન્સ્ટેબલ ની વાત કરું તો કોન્સ્ટેબલમાં તમે જોઈ શકતા હશો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30. અહીંયા પણ હું કહું કે ભાઈ 25 પ્લસ 5 કરી દો. આ 5 છે એ પણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ નો ટોપિક છે. એટલે અહીંયા પણ બની શકે કે ભાઈ 35 માર્ક્સ નું મેથ્સ આવે, 25 માર્ક્સ નું રીઝનિંગ આવે. ઓલ ઓવર મેથ્સ નો ભાર વધારે છે. પણ ડેટા ઇન્ટરપ્રિટેશનના 5 માંથી 5 માર્ક્સ હું તમને અપાવીશ. 5 માર્ક્સ. પીએસઆઈમાં 5 માર્ક્સ હું તમને અપાવીશ. કોન્સ્ટેબલમાં 5 માર્ક્સ હું તમને અપાવીશ. ડેટા ઇન્ટરપ્રિટેશન યુટ્યુબમાં ભણાવશું, ટેન્શન નહીં લેતા. ઓકે, આગળ વધશું. હવે આપણે બધા જ ચેપ્ટરની વાત કરીએ કે ભાઈ રીઝનિંગ છે, રીઝનિંગ તો સાહેબ રીઝનિંગમાં શું શું હોઈ શકે? આ લોકો શું શું પૂછી શકે? 45 પ્રશ્નો પીએસઆઈમાં આવવાના છે, 25 પ્રશ્નો કોન્સ્ટેબલમાં આવવાના છે, તો શું પૂછી શકે? તો જો રીઝનિંગ છે ને 3 પ્રકારનું હોય. એક હોય વર્બલ રીઝનિંગ, એક હોય નોન વર્બલ રીઝનિંગ અને એક હોય લોજિકલ રીઝનિંગ. આમાં એક રીઝનિંગ તમે ભૂલી જાઓ, એ છે લોજિકલ રીઝનિંગ. આ તમને પૂછે નહીં. પીએસઆઈમાં પણ ન પૂછે, કોન્સ્ટેબલમાં પણ ના પૂછે, જીપીએસસીમાં ખાલી 1 2 માં પૂછે છે, બેંકમાં મેન્સમાં પૂછે છે, રેલવે એસએસસીમાં પણ મેન્સમાં આવી શકે. તો આ લોજિકલ રીઝનિંગ વાળો પાર્ટ ભૂલી જાઓ. યુપીએસસી સીસેટમાં પૂછે છે. અને તો લોજિકલ આપણે કરવાનું નથી. નોન વર્બલ રીઝનિંગ અડધી કલાકનું કામ છે. આ બધા ટોપિક કેટલી કલાકનું? અડધી કલાક. પણ નોન વર્બલ રીઝનિંગ ત્યારે વધારે પૂછે કે જ્યારે એક્ઝામ ઓનલાઈન એક્ઝામમાં નોન વર્બલ રીઝનિંગના પ્રશ્નો આવે, કેમ કે સ્ક્રોલ કરવામાં ને જોવામાં ટાઈમ બગડે ને ભૂલ કરી શકીએ. ઓફલાઈન એક્ઝામ હોય, તમારી પાસે પેપર આવવાનું છે, તો નોન વર્બલ રીઝનિંગના 5 પ્રશ્નો પૂછીને કોઈ મતલબ નથી. દરેક વિદ્યાર્થીઓને 5 માંથી 5 માર્ક્સ આવે. તો પેપર કાઢવા વાળો થોડો કે સ્માર્ટ હશે તો એ નોન વર્બલ રીઝનિંગના તમને પ્રશ્નો નહીં પૂછે. મારું કેવું એવું છે કે એક પ્રશ્ન નોન વર્બલનો ન હોવો જોઈએ આ ટોપિકમાંથી. સમ સંબંધ, વર્ગીકરણ, શ્રેણી, દર્પણ, જળ પ્રતિબિંબ, કાગળ કાપવું, વાળવું, આકૃતિ પૂર્ણ કરો, છુપાયેલ આકૃતિ ન હોવો જોઈએ. કેમ કે એક્ઝામ ઓફલાઈન છે, ઓનલાઈન નથી. ઓનલાઈન એક્ઝામ હોય તો નોન વર્બલ રીઝનિંગ આવે. સીસીમાં હતું, રેલવે એનટીપીસીમાં હશે, એસએસસીમાં હોય, બેંકમાં ના હોય. ક્લિયર થાય છે? તો આપણી માટે રીઝનિંગ છે આટલું. હવે આમાં પણ હું અમુક ચેપ્ટર છે ને એ કેન્સલ કરી દઉં. કેમ કે તમારે ન શું કરાય, આ સિલેબસ છે ને, કોન્સ્ટેબલ પીએસઆઈ નો સિલેબસ આ છે રીઝનિંગ. હવે કયા ચેપ્ટર ઉપર આપણે ભાર મૂકવું જોઈએ, ક્યાંથી પ્રશ્ન વધારે બનશે ને ક્યાંથી પ્રશ્ન બનશે જ નહીં, હું તમને કહું. કે આ સિલેબસ થઈ ગયો. હવે અહીંયા તમને એક ટોપિક દેખાતો હશે, મશીન ઇનપુટ આઉટપુટ. ચોકડી મારી દો. મશીન ઇનપુટ આઉટપુટ જીવનમાં ક્યારેય જીપીએસસી પણ નથી પૂછ્યું. ગુજરાતમાં કોઈ પણ એક્ઝામમાં મશીન ઇનપુટ આઉટપુટ નથી પૂછાણું, પણ સિલેબસમાં હોય છે. મશીન ઇનપુટ આઉટપુટ એક ટોપિક છે, એટલે મેં લખેલો છે અહીંયા. પણ આપણે કરવાનું નથી, આપણે ટાઈમ બગાડવાનો નથી. સેન્ટ્રલમાં પૂછાઈ ગયું છે, પણ આપણે નહીં કરીએ. તો એક ચેપ્ટર નીકળી ગયું. પછી મેટ્રિક્સ કરવાનું નથી. જેને 2000 માં એક્ઝામ પાસ કરેલી હશે, અમુક ના હોય 20 વર્ષના અનુભવ, 15 વર્ષના અનુભવ વાળા, એને જે એક્ઝામ આપી હશે ને એમાં મેટ્રિક્સ હશે. સાવ ખુદ્દું ટોપિક છે, તમને કરવો હોય તો વાંધો નહીં. નાના છોકરાઓનો ટોપિક છે. 2-3 પ્રશ્ન આવતા પહેલા તો, પણ હવે ક્યારેય જીવનમાં પૂછાતો નથી. એ મેટ્રિક્સ પણ ભૂલી જાઓ. ઓકે, મેટ્રિક્સ પણ કરવાનું નથી. પછી તમારે નથી શું કરવાનું? પછી તમારે નથી કરવાનું રોમન અંક. રોમન અંકની સેમ સ્ટોરી છે મેટ્રિક્સ જેવી. 2000 ની મતલબ આજુબાજુમાં જે વર્ષોમાં એક્ઝામ આવતી ને એમાં રોમન અંક પૂછાતું. કરવું હોય તો તમારી ઈચ્છા છે, બાકી રોમન અંક બહુ કઈ કામનું નથી. અને ક્યુબ એન્ડ ક્યુબોઇડ આ પણ યુપીએસસી સેન્ટ્રલ ગવર્મેન્ટ એસએસસી રેલવે પૂછે છે. ક્યુબ એન્ડ ક્યુબોઇડ આપણે પૂછાતું નથી. પૂછાણો હોય તો કદાચ એકાદો પ્રશ્ન ક્યારેક પૂછાણો હશે ગુજરાત ગવર્મેન્ટમાં. એની માટે તમારે આખું ચેપ્ટર ન કરવું હોય તો ચાલે. તો તમારે એની સિવાયના બધા ચેપ્ટર કરવાના છે રીઝનિંગમાં. તો તમે જોઈ શકતા છો 24 ચેપ્ટરમાંથી મેં 4 કાઢી નાખ્યા. તો રીઝનિંગમાં છે ને 20 ટોપિક, આ 20 ટોપિક ખાસ 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 કરવાના છે. એમાં હું તમને અમુક કન્ફર્મ કહું ને કે જેમાંથી પ્રશ્ન હશે તો ભાઈ આ તમને શરૂઆતના 1 2 3 4 5 6 7 આ જે ટોપિક દેખાય છે ને 1 થી 7 કન્ફર્મ લખી રાખો. ને એક શ્રેણી ક્યાં છે? શ્રેણી. હા, આટલા ટોપિક જેમાં રાઈટ કર્યું છે ને, રાઈટ
આટલા ટોપિક કોઈ દુનિયામાં માણસ નહીં હલાવી શકે. પેપર હું તમને ફોડી દઉં છું કે આ રાઈટ કર્યું છે ને એમાંથી બબે પ્રશ્ન હશે. એટલા બબે પ્રશ્ન. કેલેન્ડર 2 પ્રશ્ન, ઘડિયાળ 2, દિશાંતર 2, ક્રમ કસોટી 2, કોડિંગ ડીકોડિંગ 2, મૂળાક્ષર સંખ્યા કસોટીના પ્રશ્ન હશે ને હશે જ. લોહીના સંબંધ હશે, પછી શ્રેણી હશે. હજી તમને રાઈટ કરી દઉં. બેઠક વ્યવસ્થા પઝલ. આના હશે જ પ્રશ્ન 2 માંથી 1 ના. આ જેટલા પણ રાઈટ કર્યા છે ને એટલા ચેપ્ટર પ્રાયોરિટી ઉપર કરવાના અને બાકીના ચેપ્ટરમાંથી પણ પ્રશ્ન હોઈ શકે પણ ઓછા હોઈ શકે. પણ આટલા તો ખાસ કરવાના છે તમારે. ઓકે, તો આ હતી વાત રીઝનિંગની. રીઝનિંગમાં ટોટલ 20 ટોપિક કરવાના, એમાં જેટલા પણ રાઈટ કર્યું છે એટલા ટોપિક ખાસ કરવાના છે, એમાંથી પ્રશ્નો વધારે હશે. હવે બધાનો દુશ્મન એટલે કે ગણિત, એની ઉપર આવીએ. સિલેબસમાં છે 32 અને 33 તમને દેખાતા હશે કેમ કે હું નવડો ભૂલી ગયો છું. કહી દેવું સારું. ટોટલ 32 ચેપ્ટર હોય ગણિતના સિલેબસમાં. આ સિલેબસ છે ને કેવો સિલેબસ છે ખબર? કે જે એની બહારનું કઈ હોય જ નહીં એવો સિલેબસ છે. આખું ગણિત મતલબ આને કહેવાય. હવે આપણે શું કરવાનું, એની પહેલા શું ન કરવાનું એની વાત કરીએ. દરેક જગ્યાએ છે ને તમને પેલું બહુ જાણવા મળતું હશે. ટીસીઆરટી આધારિત પ્રશ્નો, એનસીઆરટી આધારિત પ્રશ્નો, જીસીઆરટી બેઝ કોર્સ, એનસીઆરટી બેઝ કોર્સ, એવું કઈ હોતું નથી. બધું જીસીઆરટી એનસીઆરટી બેઝ જ હોય છે. પણ જો તમારે જીસીઆરટી એનસીઆરટી ના ચેપ્ટર પર ફોકસ કરવો હોય, નાના સાહેબ શું કે આ વખતે જીસીઆરટી એનસીઆરટી ગણિત એમાંથી ગણિતના પ્રશ્નો આવ્યા તો તમને કયો કે અમારે એમાં કયા ચેપ્ટર વધારે કરવા જોઈએ, હું તમને છે ને જીસીઆરટી એનસીઆરટી ના ચેપ્ટર ટીક કરી દઉં. એ તમારે ખાસ કરવા જોઈએ. બહુપદી, સુરેખ અને દ્વિઘાત સમીકરણ બહુ ભણ્યા આપણે 7મા 8મા 9મા 10મા ધોરણમાં જ છે. અંતર અને ઊંચાઈ, ત્રિકોણમિતિ. જો તમને એવું લાગે કે ભાઈ જીસીઆરટી એનસીઆરટી આધારિત હશે પેપર, તો આમાંથી છે ને ભૂલમાં એ કઈ સ્કીપ નહીં કરતા. યામ ભૂમિતિ, ઘનફળ પૃષ્ઠફળ, ક્ષેત્રફળ પરિમિતિ, ભૂમિતિ, સંભાવના, પછી 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 સંખ્યા પદ્ધતિ, વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ, દશાંશ અપૂર્ણાંક, સાદુરૂપ બીજગણિત, ઘાતાંક કરણી, લસાગુ. આ થઈ ગયું જીસીઆરટી એનસીઆરટી પ્રોપર 6 થી 10 ધોરણ થઈ ગયું. અમે જેટલું ટીક કર્યું છે ને 1 2 3 4 5 6 26 27 28 29 30 31 32 33, આ 6ઠું 7મું 8મું 9મું 10મું ધોરણ છે. લિટરલી 6ઠું 7મું 8મું 9મું 10મું ધોરણ જો તમારે ભણવું હોય ને તો આ 6 ને બીજા 1 2 3 4 5 6 7 8 આ 8 14 ચેપ્ટર આ ભણવા. 6ઠું 7મું 8મું 9મું 10મું ધોરણ આવી. તો તમને લાગે છે કે ભાઈ પેપર જીસીઆરટી એનસીઆરટી બેઝ પર, તો આ ચેપ્ટર સ્કીપ ન કરી શકો, ખાલી એટલે કહું છું કે આ બધા જે ચેપ્ટર છે, યામ ભૂમિતિ આ એક લેક્ચરનું ચેપ્ટર છે, ત્રિકોણમિતિ એક લેક્ચર, અંતર ઊંચે અડધો લેક્ચર, બહુપદી, સુરેખ, દ્વિઘાત સમીકરણ 3 ટોપિક એક લેક્ચર, ક્ષેત્રફળ અને ઘનફળમાં ખાલી ફોર્મ્યુલા હોય છે, ભૂમિતિ થોડું મોટું છે, સંભાવના ટાઈપ છે થોડા ઘણા. આ બધા ચેપ્ટર નાના નાના જ છે, નાના નાના છે પણ નાગના બચ્ચા છે, કરી લેવા જોઈએ. બાકી શું યાર બહુપદી જ ઘણા નહીં ખબર હોય. તમને એક બહુપદી આપશે ને એમ પૂછશે કે આ બહુપદીની ઘાત બોલો. આવું કઈ કર્યું ભણ્યા હોય તો આવડે ને, આખો દિવસ ટકાવારી, નફો ખોટ ને સમય કાર્ય ને એવું જ ભણ્યા કર્યું છે. બહુપદી કોને ખબર? તમને એમ પૂછશે કે ભાઈ વિવેચક શોધો, ઘણા બબુચક સમજશે. બબુચક નહીં, વિવેચક. વિવેચક નામ પહેલી વાર સાંભળ્યું હોય. વિવેચક નું સૂત્ર ક્યાંથી આવડતું હોય? એ બધું તમને આ ચેપ્ટરમાં ભણવા મળે. તો ખાસ આ ચેપ્ટરને સ્કીપ નહીં કરતા. જો તમને લાગે છે કે એનસીઆરટી જીસીઆરટી આધારિત પેપર હશે અને આ પણ 6ઠા ધોરણમાં બધા ટોપિક છે, આ કરવું જોઈએ. આ સિવાય ટકાવારી, નફો ખોટ તો ખાસ 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 કરવાનું છે. સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક ખાસ કરવાનું છે. એક જીસીઆરટી એનસીઆરટી માં આ ભૂલાઈ ગયું, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી ક્યાં હતું, આને આ પણ ખાસ કરવાનું છે. આનો પ્રશ્ન હશે, પીએસઆઈ માં પણ હશે, કોન્સ્ટેબલમાં પણ હશે, એમાં પણ ખાસ કરીને સમાંતર શ્રેણી. ઓકે, ચેન રૂલ કરવાનો છે, સમય કાર્ય કરવાનું છે, નળ ટાંકી, સમય અંતર ઝડપ, ટ્રેન, હોડી છે ને ઠીક ઠીક, હોડી બહુ નથી પૂછાતું, ગુણોત્તર પ્રમાણ કરવાનું છે, ઉંમર કરવાનું છે, ભાગીદારી ચાલે, ભાગીદારી બહુ ઓછું પૂછે છે, એલિગેશન ઓછું પૂછે છે, ડેટા ઇન્ટરપ્રિટેશન તો કરવાનું જ છે, સાદું ચક્રવૃદ્ધિ કરવાનું છે, ક્રમથી સંચય ઓછું પૂછે છે. તો સાહેબ સ્કીપ શું કરવાનું મેથ્સમાં? તો મેથ્સમાં સ્કીપ કરવું એટલે તમે ડેન્જરમાં છો. મેથ્સમાં કેવું થાય ખબર? રીઝનિંગમાં ઓછા ટોપિક છે, એક ટોપિકમાંથી બબે પ્રશ્ન આવી જાય. મેથ્સમાં છે ને તમે એમ કહો કે સાહેબ ના ના સ્કીપ તો કરવું છે, સાહેબ હું છે ને આ નહીં કરું, હું સાહેબ છે ને આ ચેપ્ટર નહીં કરું, સમય અંતર ઝડપ, હું આ ચેપ્ટર નહીં કરું, તમારે સ્કીપ કરવું છે. તો
તો ફરક શું પડ્યો? તમે આમાંથી કોઈ ચેપ્ટર સ્કીપ કર્યું તો ફરક શું પડ્યો? 2 માર્ક્સનો ફરક પડ્યો. હવે તમારું પહેલેથી નક્કી હોય કે ભાઈ મારે કોન્સ્ટેબલમાં 30 માંથી 20 જ લાવવા છે. તમારે સ્કીપ કેટલા કરવાના છે? 10 પ્રશ્નો. તો તમે આમાં છે ને આમાંથી કોઈ પણ 10 ચેપ્ટર છે ને સ્કીપ કરી શકો તમારા મનના. તો તમારે 20 માર્ક્સ લાવવા હોય ને તો 20 ચેપ્ટર બરાબર કરી નાખો. 10 સ્કીપ કરી નાખો, 10 નહીં 5 સ્કીપ કરી નાખો. તો કરી શકો તમે. તમને એવું છે કે ભાઈ સાહેબ માર્ક છે ને પીએસઆઈમાં 50 માંથી છે ને સાહેબ 30 જેવા માર્ક્સ લાવવાના છે. 10 ચેપ્ટર સ્કીપ કરી દો. તો કરી શકશો 10 ચેપ્ટર. હવે તમારા માર્ક્સ એટલા સંતોષ છે તમને ભાઈ 20 ને 35 માર્ક્સમાં તમને સંતોષ છે. પણ જો તમને અહીંયા પણ સારો સ્કોર કરવો છે ને અહીંયા પણ સારો સ્કોર કરવો છે તો સ્કીપ કરવાનું ભૂલી જાઓ. પીએસઆઈમાં તો ખાસ ભૂલી જાઓ 50 માર્ક્સમાં. 33 એ 33 ચેપ્ટર કામના છે. બધામાંથી જોઈને એક એક પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. પણ જો કે એવું ના કરે, કેમ કે એ લોકો સમય અને કાર્યનો પ્રશ્ન પૂછે તો બને કે ભાઈ નળ ટાંકીનો ના પૂછે. એવી જ રીતના સમયાંતર ઝડપનો પ્રશ્ન પૂછે તો બને કે ટ્રેનનો ના પૂછે. ટ્રેનનો પૂછે તો બને કે હોડી પ્રવાહનો ના પૂછે. ગુણોત્તર પ્રમાણનો પ્રશ્ન પૂછે તો ભાગીદારીનો ના પૂછે. એલિગેશનનો પછી ના પૂછે. એવું ટકાવારી નફો ખોટ છે એમાંથી ટકાવારીના 2-3 પ્રશ્નો આવી ગયા, નફો ખોટનો આવ્યો જ નહીં એવું બની શકે. સરેરાશ છે તો સરેરાશનો પ્રશ્ન પૂછ્યો, મધ્યસ્થ બહુલક પૂછ્યું જ નહીં, અથવા તો સરેરાશ પૂછ્યું જ નહીં, મધ્યસ્થ બહુલક પૂછ્યું, અથવા તો સરેરાશનો એક, મધ્યસ્થનો એક ને બહુલકનો એક, ગણતરીનો એક એક પ્રશ્ન પૂછી દીધો. ગમે તે થઈ શકે આમાં ગમે તે થઈ શકે. ખાલી સંખ્યા પદ્ધતિમાંથી 50 પ્રશ્નો કાઢવા હોય ને અલગ અલગ કોઈ નીકળી જાય. આ મેથ્સ ત્યાં ના નીકળે. ઓકે, ભાઈ મેથ્સ છે ને દરિયો. જો તમે પેલા નક્કી કરો કે મારે આટલા માર્ક્સ તો લાવવા જ છે, બાકી હું બધામાં છોડી લઈશ બીજા વિષયમાં. તમે નક્કી કરો, પછી તમે એ નક્કી કરો કે તમને કયા ચેપ્ટર ફાવે છે. આમાં હું ન કહી શકું કેટલા ચેપ્ટર સ્કીપ કરી દો. સાહેબ મને છે ને ટકાવારી નફો ખોટ આવડતું જ નથી. મેં સાહેબ બહુ ટ્રાય કરી. મેં સાહેબ સારા ફેકલ્ટી પાસે ભણી લીધું કે જે 20 વર્ષના અનુભવ છે, તોય મને નથી સમજાતું નફો ખોટ ટકાવારી. તો નફો ખોટ ટકાવારીને મારો ગોળી, 3-4 માર્ક્સને મારો ગોળી. કે તમે અત્યારના એવું જ વિચારો કે મને છે ને આ એક સમાંતર શ્રેણી આવડી ગયું. તે જ સૂત્ર છે n પદ એટલે a + n - 1 * d અને n પદોનો સરવાળો એટલે n/2 a + l. સાહેબ મને આ સૂત્ર આવડી ગયું. એટલે સાહેબ આ ચેપ્ટર મને આવડી ગયું ને, બિલકુલ આવડી ગયું. 10 પ્રશ્નો કરી લીધા, અલગ અલગ ટાઈપના ચેપ્ટર થઈ ગયું. તો આવા ચેપ્ટર હોય ને, આવા ચેપ્ટર જેમાં રીતો ઓછી હોય એને ટાર્ગેટ કરો. ટકાવારી નફો ખોટ બહુ બધી રીતો છે. સંખ્યા પદ્ધતિ બહુ બધી રીતો છે. બહુ મોટું ચેપ્ટર. આવા ચેપ્ટરને તમારે ઇગ્નોર કરવા હોય તો કરી શકો. પણ સમાંતર શ્રેણી, આ ચેન રૂલ, સાંકળનો નિયમ જીવનમાં ક્યારેય ઇગ્નોર ન કરાય. તમારે ખાલી એક જ રીતના પ્રશ્નો કરવાના છે, શીખી લેવાના. 5-10 પ્રશ્નો શીખી લ્યો, આવડવાનું જ છે ક્વેશ્ચન. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આવડવાનું જ છે. સ્કીપ કરવાનો સવાલ જ નથી આવતા આ બધા ચેપ્ટર. ઓકે, તો આમાં તમે એ સ્કીપ કરી શકો કે જે તમને ચેપ્ટર બોરિંગ લાગે છે. બોરિંગ મતલબ કે ભાઈ એમાં દર બીજા ક્વેશ્ચને તમને એવું લાગે છે કે ઓ ચાલો એક વસ્તુ સમજ પડી, રીત બદલી નાખી. તમને દર બીજા ક્વેશ્ચન એવું લાગતું હોય ને કે રીત બદલાઈ ગઈ, એ ચેપ્ટર તમારે કરવું અઘરું છે. કેમ કે એક્ઝામમાં જે પ્રશ્ન આવશે ને એમાં તમને ખબર જ નહીં પડે કે આમાં કઈ રીત કરવી. તો આવા ચેપ્ટરો છે એને તમારે જોવાના છે ધ્યાનથી. ઓકે, કે ભાઈ આને આપણે એમાંય અમુક વસ્તુઓ તમને આવડી ગઈ તો કરી લો એ ટાઈપ, બાકી તમે ઇગ્નોર કરી શકો છો. બાકી મેથ્સમાં મારી પાસે એવું કાંઈ નથી. તો હું તમને કહી દઉં, કેટલા જ ચેપ્ટર, બધા જ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે, બધા જ માંથી. અને હું એટલું કહી શકું કે ભાઈ વધારે પ્રશ્ન કેમાંથી આવશે, વધારે પ્રશ્ન કેમાંથી આવશે ને હું તમને કહી શકું. તમે છે ને આ બધું પકડી જ લ્યો. ઉંમરનો એકાદો પ્રશ્ન આવી શકે. ભાગીદારી ને એલિગેશન સ્કીપ કરો હે ને. 1 થી 18 ચેપ્ટર છે ને, 1 થી 18 ચેપ્ટર, 1 થી 18 ચેપ્ટર, એમાંથી તમને 1 થી 18 અને આ 23-24 માહિતીનું અર્થઘટન તો આવી જ ગયું. 1 થી 18 ને આ 23 ને 24 સાદું ચક્રવૃદ્ધિ, આમાંથી વધારે પ્રશ્નો તમને જોવા મળશે. 1 થી 18 ચેપ્ટર, 1 થી 18 આમાં આડાઅવળો આંકડો છે એટલે 17 ચેપ્ટર આ અને 2 આ અને એક માહિતીનું અર્થઘટન. એટલે આમાં પણ હું તમને 20 ટોપિક જે મેં તમને કીધા ને 20, એક 1 થી 18 લખાય એટલે 17 ટોપિક, 3 ટોપિક આ ડેટા ઇન્ટરપ્રિટેશન, સાદું ચક્રવૃદ્ધિ, 3 ટોપિક આ. ટોટલ 20 ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવશે. હવે આ બધા ટોપિક એવા છે કે એમાંથી એકાદો ક્વેશ્ચન આવી શકે. ઓકે, તો આ 20 ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવી શકે ને બાકી બધા ટોપિક એવા છે કે જેમાંથી તમને મળી શકે ઓછા પ્રશ્નો. બાકી આ 20 ટોપિકમાંથી તમને એક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પણ જોવા મળશે પીએસઆઈમાં તો. ઓકે, ટકાવારી નફો ખોટમાં હું તમને ગેરંટી કહું કે ભાઈ 4 જેટલા પ્રશ્નો હશે 2 ચેપ્ટરના ખાલી. તો આ 20 ટોપિક તો ખાસ કરજો. ઓકે, ખાસ એટલે ખાસ.
20 ટોપિકથી તમે સારો સ્કોર કરી શકો છો. ચાલો, બાકી આપણે ઘણી બધી વાત કરી. હવે બીજી એક અગત્યની વાત, મેં તમને આગળ એક મસ્ત વાત કીધી હતી. શું કીધું હતું મેં તમને? કે ભાઈ આપણી ચેનલમાં 100K, 100K એટલે તમને ખબર પડે? 100K એટલે થાય 1,00,000. 1,00,000. તો જેવા 1,00,000 સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ થશે એટલે આપણે એક છે ને રિવિઝન બેચ શરૂ કરશું. શું શરૂ કરશું? રિવિઝન બેચ. કઈ જગ્યાએ? એપ્લિકેશનમાં સાહેબ ના બોલતા, બાકી અમે અત્યારના જ વિડીયોની બહાર નીકળી જાય. બિલકુલ એપ્લિકેશનમાં નહીં કરીએ. આપણે આ રિવિઝન બેચ લાવશું. આપણે આ રિવિઝન બેચ લાવશું યુટ્યુબમાં. યુટ્યુબમાં ડેઈલીનો ફિક્સ ટાઈમ હશે. ડેઈલીનો ફિક્સ ટાઈમ હશે. હું તમને અત્યારથી જ ટાઈમ કહી દઉં કે ભાઈ આપણે 9:30 વાગ્યે મળવાનું થશે. આપણે 9:30 વાગ્યે મળીને કરશું શું? આપણે મેથ્સ ભણશું અને રીઝનિંગ ભણશું. મેં તમને જે આ મેથ્સના 20 ને રીઝનિંગના 20 ટોપિક કીધા ને, એ 20 જ ટોપિક ભણશું આપણે. મેથ્સના પણ 20 ટોપિક ભણશું અને રીઝનિંગમાં તો 20 નહીં હોય, પણ ચાલો 20 લખી દઉં છું. તો આના બંનેના 20 ટોપિક આપણે ભણશું. ટોપિક ભણશું એટલે એ હું કઈ એક ટોપિક તમને 3 દિવસ નહીં ભણાવું. હું એક ટોપિક તમને 1 દિવસ ભણાવીશ. એમાં જે કામનું હશે ને હું તમને કરાવી દઈશ. ઓકે? તો આ રીતે આપણે કંઈક વિચારીએ છીએ. તમારે સપોર્ટ કરવાનો છે. આપણે એકદમ ફ્રીમાં ભણાવવાના છીએ. ઓકે? જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એ લાભ લઈ શકે આનો. તો ખાસ આપણે ટૂંક સમયમાં આની શરૂઆત કરી દેશું. થોડાક વિદ્યાર્થીઓનું રનિંગ પતી જાય એટલે આપણે આની શરૂઆત કરશું. ઓકે? થોડોક હું વેઇટ કરું છું કે ભાઈ થોડાક વિદ્યાર્થીઓનું રનિંગ થઈ જાય એટલે આપણે આને ફટાફટ જ શરૂ કરી દેવાનું. બાકી તમારે ડિટેલમાં તમને કોન્ફિડન્સ છે કે સાહેબ હું તો 2 મહિનામાં બધું જ કરી લઈશ સાહેબ. મને તમે કયો શું કરવાનું છે? પેલી એક રીલ છે ને, આપ મુझे पुस्तक बता दीजिए और कोना बता दीजिए, फिर मेरे से आगे कोई निकल जाए तो मेरा नाम बदल देना. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે સાહેબ તમે ખાલી કહી દો, બાકી બધું તમે જવા દો. એવા વિદ્યાર્થીઓનું કહી દઉં છું કે તમે છે ને ગણિત રીઝનિંગનો એક વ્યવસ્થિત કોર્સ લઈ લ્યો. ઓકે? એમાં પણ આપણે એપ્લિકેશનમાં ઓફર ચાલે છે કે ભાઈ 3 મહિનાનો કોર્સ અત્યારના લેવો જોઈએ. એ ₹750 મળે છે. એમાં બધા જ અમે આગળ જેટલા ટોપિક લખ્યા હતા ને, રીઝનિંગના પેલા 37 ને પેલા 32 ટોપિક, બધા ટોપિક અહીંયા કરાવેલા છે. રીઝનિંગના 37, ગણિતના 32. આ બધા ટોપિક મેં અહીંયા ભણાવ્યા છે. જો તમને ઈચ્છા હોય તો તમે કરી શકો છો માત્ર ₹750. આ ઓફર છે. આ બધી જ ફીસ, આ બધી જ ફીસ માત્ર ને માત્ર 31 જાન્યુઆરી. 31 જાન્યુઆરી પછી ફીસ વધી જશે. એક વખત એપ્લિકેશનમાં આપણે ડેમો ક્લાસ જોયા બાદ જ નિર્ણય કરો. તમે મારું માનીને કોર્સ નહીં લેતા, ડેમો જોઈ લેજો, મજા આવે તો. અને ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે ના ના સાહેબ કોર્સ તો સાહેબ હવે ક્યારે અમે કરેલો છે કોર્સ, કોર્સ રહેવા દો. એ લોકો આપણી ટેસ્ટ સિરીઝ જે આપણે લોન્ચ કરી હતી ગણિત રીઝનિંગની ટોપિક વાઇઝ, તમને ટોટલ દરેક ટોપિકની ટેસ્ટ મળશે. દરેક ટોપિકની ટેસ્ટનું વિડીયો સોલ્યુશન પણ મળશે. દરેક ટોપિકની ટેસ્ટનું વિડીયો સોલ્યુશન પણ મળશે. માત્ર ₹250. સંખ્યા પદ્ધતિની ટેસ્ટ, વર્ગમૂળ ઘનમૂળની ટેસ્ટ, દશાંશ અપૂર્ણાંકની ટેસ્ટ, એવી રીતના રીઝનિંગમાં કેલેન્ડરની ટેસ્ટ, ઘડિયાળની ટેસ્ટ, કોડિંગ ડીકોડિંગની ટેસ્ટ. તો ઘણા વિદ્યાર્થીઓ એમ થયું કે ભાઈ ચાલો આપણે કરી તો લીધો કોર્સ, અલગ અલગ જગ્યાએથી બધેથી કોર્સ કર્યા હશે, પણ હવે તમને આવડ્યું કેટલું? એક્ઝામના પ્રશ્નો તમને આવડશે કે નહીં? તો એ ચેક કરવા માટે તમે આ ટેસ્ટ પણ આપી શકો છો. એવા વિદ્યાર્થીઓ ખાસ આ ટેસ્ટ પરચેસ કરો. માત્ર ₹250 રાખ્યા છે એટલા માટે કે ભાઈ વિદ્યાર્થીઓને છે ને પ્રેક્ટિસ માટે કોઈ સારું મટીરિયલ નથી મળતું કે ભાઈ ક્યાંથી ગણિત રીઝનિંગના પ્રશ્નો પ્રેક્ટિસ કરવા. તો એટલા માટે મેં આખી આ ટેસ્ટ બનાવી છે. દરેક પ્રશ્ન મેં જાતે બનાવેલા છે એક્ઝામમાં પૂછાય એવા. એને ₹250 એક ટેસ્ટ માટેના પ્રશ્નો મળી જાય. તમારે વિડીયો ના જોવા હોય, ટાઈમ બગડતો હોય તો તમને વિડીયોની પીડીએફ પણ આપી હોય સોલ્યુશન વાળી. એ સોલ્યુશન વાળી પીડીએફ ફટાફટ જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જાય. જો તમને એવું લાગે કે વિડીયોમાં મારો ટાઈમ બગડે છે. બાકી આ 42 ટોપિકની જે ટેસ્ટ છે એના 42 વિડીયો મૂકેલા છે. વિડીયોમાં ફટાફટ સોલ્યુશન કરાવેલું હોય. વિડીયો જોવો તોય વાંધો નહીં. બાકી વિડીયોની પીડીએફ જોવી હોય તોય તમને મળી જશે. ઓકે? એનોનેશન વાળી પીડીએફ મળશે. જેમ સોલ્યુશન કરાવ્યું ને. કોર્સ લેશો તો તમને આ 2 બુક પણ મળશે પીડીએફ ફોર્મેટમાં. બંને બુક છે એ પીડીએફ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકો અને પ્રિન્ટ પણ કરી શકો. આ બંને બુક પ્રિન્ટ પણ થશે. આ બંને બુકમાં શું છે તો કોર્સમાં કરાવેલ દરેક પ્રશ્નોની રકમનો સમાવેશ કરેલો છે. બધી ભરતીમાં ઉપયોગી છે. તમને 1 બાય 1 આમાં રકમો આપેલી હશે. ઓકે? ખાસ તમે આ બંને બુકનો પણ યુઝ કરી શકો છો કે જેથી તમારે રકમ લખવામાં ટાઈમ ના બગડે. અને તમારે કાંઈ જ ના કરવું હોય તો પણ આપણી એપ્લિકેશન તો ડાઉનલોડ કરવાની જ છે. કેમ કે એમાં પીસી ગ્રુપ બી મેન્સની
નવા સિલેબસ આધારિત 10 મોક ટેસ્ટ મેં ફ્રીમાં મૂકેલી છે. આટલી મોક ટેસ્ટ ફ્રીમાં કોઈ નહીં આપે. એકદમ લેવલ વાળી મોક ટેસ્ટ છે. બાકી બધે ₹200-300 ની છે. આપણે ફ્રીમાં આપેલી છે. જેમને વૈદિક ગણિત શીખવું છે, તમારે અથવા તો તમારા કોઈ નાના ભાઈને, બેનને, તો એની માટે તમે આપણી એપ્લિકેશન એને ઇન્સ્ટોલ કરી દો. ફ્રીમાં મૂકેલો છે વૈદિક ગણિતનો કોર્સ. એમાં નાની-નાની ગણિતની ટેકનિકો સમજાવેલી છે. જેથી એને આગળ જતા તમારી જેવી તકલીફ ના પડે ગણિતમાં. એનું કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ થઈ જાય. એની માટે આ ફ્રીનો કોર્સ પણ મેં મૂકેલો છે. બધું મળશે ક્યાં? તો તમારે પ્લે સ્ટોર પર જઈને PATIY લખવાનું. પાટિયા એટલે આવો પા લખેલો હશે, પર પાટિયા નીચે મારું નામ લખેલું હશે. 25 MB ની એપ્લિકેશન છે. બહુ જગ્યા પણ હું નહીં રોકું તમારા ફોનમાં. તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની. તમે ઇન્સ્ટોલ કરી લેશો, તમે રિવ્યુ આપવા માંગતા હોવ તો કંઈક નીચે રિવ્યુનું પણ હશે. સારો રિવ્યુ આપજો. એટલે તમારી સામે કંઈક રજિસ્ટ્રેશન કરશો નંબર નાખીને, ઓટીપી નાખીને, માહિતી નાખીને, એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલશે. લાઈવ કોર્સ હશે. તમારે ગણિત રીઝનિંગનો કોર્સ હોય રેકોર્ડેડ છે તે તમને આમાં મળી જશે. તમને પેલી ટેસ્ટ વાળો કોર્સ પણ આમાં મળી જશે. વૈદિક ગણિત જોવું હોય તો આમાં ચાલ્યા જાઓ. તમારે ફ્રી વાળી મોક ટેસ્ટ આપવી હોય CC ની તો આમાં જતા રહો. અને યુટ્યુબની આપણી જે બેચ લોન્ચ કરીએ છીએ એમાં તમારે શું કહે સિક્વન્સ વાઇઝ તમારે લિંક જોતી હશે ને તો એ તમને અહીંથી મળી જશે. ત્યાં પણ તમને આ એપ્લિકેશન કામ લાગશે. જેમ કે આ રેકોર્ડેડ કોર્સનું મેં જો ઓપન કરેલું છે તેમાં 1 બાય 1 આવી રીતના કોર્સ હશે. તમને મજા આવે પરચેસ કરી લેવાનો. તમને મજા આવે એવી 749 માં તમે ક્લિક કરો નીચે બાય નાઉ લખેલું હશે. આટલી સિમ્પલ ફોર્મમાં આપણે એપ્લિકેશન રેડી કરી છે. આઈ હોપ કે તમને મજા આવી હશે આ વિડીયોમાં. દરેક વસ્તુઓ ક્લિયર થઈ ગઈ હશે. અને ખાસ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે જેથી આપણે ફ્રી રિવિઝન બેચ બહુ જ જલ્દી શરૂ કરી શકીએ. એનો તમે લાભ લઈ શકો. રિવિઝન બેચમાં હું બને એટલું મેક્સિમમ કવર કરાવવાની કોશિશ કરીશ. સાહેબ માહિતી ક્યારે મળશે? તમે ક્યારે રિવિઝન બેચ શરૂ કરશો? તો આ આપણા સોશિયલ મીડિયાના લિંક્સ છે બધા. આપણી ટેલિગ્રામની લિંક છે, યુઝર નેમ છે. તમે જોડાઈ જાજો. આ આપણું ઇન્સ્ટાગ્રામનું યુઝર નેમ છે અને આ આપણો WhatsApp નંબર છે. તો તમે આ ટેલિગ્રામમાં ખાસ જોડાઈ જાજો કૃણાલ સર નેટ્સ લખશો એટલે. ત્યાં તમને માહિતી મળી જશે કે ભાઈ ક્યારે અને કેટલા વાગે અને શું શરૂ આપણે કરીએ છીએ બેચ. ઓકે? તો અહીંયા આપણે આ લેક્ચર એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને